નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 10નું મિત્રો સામાજિક વિજ્ઞાનનું જે એકમ કસોટીનું આયોજન આજે તારીખ કેટલી છે? 29/7/2024ના રોજ લેવાનું છે. ધોરણ 10નું પેપર, તેનું આપણે સમાવેશ પ્રકરણ 1, 2, 8, 15 છે તેનું સોલ્યુશન જોવાના છે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આપણે એક પાર્ટ એટલે કે એક વિડીયો બનાવી ચૂક્યા છે, તેમાં આનું બધું સોલ્યુશન આપણે કરાવી દીધેલું છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, તેના આપણે આમાં ક્વેશ્ચન કરાવી દીધા છે. ફરીથી હું તમને આમાં જવાબ આપી દઉં એક ફેરી. તો આમાં ફરીથી જેણે જોયા ન હોય એ અહીંથી સીધા જોઈ શકશે. તો થોડુંક નાનું કરી લે એટલે બધા ક્વેશ્ચન એકારે સોલ્યુશન થઈ જાય. તો વોઠાનો મેળો આવશે ધોળકા ખાતે. પછી છે ડાંગ દરબારનો મેળો. તો ડાંગ દરબારનો મેળો આવશે આહવા ખાતે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન મુનસર તળાવ. તો મુનસર તળાવ આવશે વિરમગામમાં. ક્યાં આવશે? વિરમગામમાં. પછી છે રુદ્ર મહાલય. તો રુદ્ર મહાલય આવશે સિદ્ધપુરમાં. પછી શંકરાચાર્યની શારદાપીઠ. તો એ દ્વારકામાં આવેલી છે. ક્યાં? દ્વારકામાં આવેલ છે. પછી છે મીરા દાતાર. તો મીરા દાતાર એ ઉનાવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉનાવામાં આવેલ છે. પછી છે ભવનાથનો મેળો. તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો ભવનાથનો મેળો ભરાય છે જૂનાગઢમાં. ક્યાં ભરાય છે? જૂનાગઢમાં ભરાય છે. અને નેગ્રીટો. તો નેગ્રીટો તો હબસી. શું છે? નેગ્રીટો તો હબસી. તો આવી રીતે તમારા આન્સર દેવાના રહેશે. સારી રીતે મિત્રો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. આવી રીતે તમારે જોડવાના રહેશે. ઓઠાનો મેળો હશે ધોળકા સાહિત્ય જોડી લેવા. આપણે પાર્ટ 1માં પણ કરાવી ચૂક્યા છીએ. એ જોવાનું હોય તો બાકી હોય તો એ પણ જોઈ લેજો. તો આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. હવે બાકીના ક્વેશ્ચન જોઈ લઈએ. તો આ ક્વેશ્ચન આપણે કરાવી દીધેલા છે. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કુંભારનો ચાકડો. પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં પગરખા, ઢોલ છે, એવું બધું આપણે જોયું હતું. પલાણ છે મિત્રો. કુચીપુડી નૃત્યશૈલીના જાણીતા નર્તકોમાં આપણે જોઈ લીધા. એમાં કોણ? ગૃહપ્રાજ શર્મા આવશે. શોભા નાયડુ આવશે. કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર? તો કથક નૃત્ય. તો આ બધા ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી. તો પાર્ટ 1માંથી તમારે જોઈ લેવાનું રહેશે. કેમ? પાર્ટ 1માંથી. કાળી જમી રેગુર તો દલદલની તો પીઠ. બજાર પદ્ધતિ અમેરિકા, જાપાન. તો સમાજવાદી પદ્ધતિ ચીન, રશિયા. સર્વસુલભ સંસાધન ઓક્સિજન તો એકલ સંસાધન તો ક્રાયોલાઇટ. 21 જૂનનો દિવસ તો યોગ દિવસ છે, એ બધાને ખબર જ હશે. આ ક્વેશ્ચન પણ સાહિત્યમાંથી જોઈ લેજો. વિભાગ બી છે તો આપણે અહીંથી હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. મને ઓળખો. શું છે? મને ઓળખો. તેમાં આપણો આન્સર રહેશે અમે સંગીતના 7 મુખ્ય સ્વરો છે. તો અમે સંગીતના 7 મુખ્ય સ્વરો છે. તેમાં આવશે સા રે ગ મ, સા રે ગ મ પ ધ ની. આ 5 સ્વરો રહેશે. પરિચય આપો મોંગોલોઇડ લોકો. શું છે? પરિચય આપો મોંગોલોઇડ લોકો. એ તમને પુસ્તકમાંથી મળી જશે. તો આનો હું તમને થોડીક માહિતી આપી દઉં છું. આ પ્રજા એટલે કે મોંગોલોઇડ પ્રજા છે એ ઉત્તર ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. ક્યાંથી? ઉત્તર ચીનમાંથી તિબેટ થઈ આવી એટલે તિબેટ થઈને પછી ક્રોસ કર્યું હતું. પછી છે એની બીજી માહિતીમાં જોઈ તો અત્યારે એની વસ્તી ક્યાં હતી એ ટાઈમમાં વસવાટો? આસામ છે, સિક્કિમ છે, ભૂટાન અને પૂર્વ બંગાળમાં એ વસવાટ કર્યો હતો. એનો વેશ કેવો હશે? તેઓ કેવા રંગના છે? પીળા રંગના છે. પીળો રંગ લઈ લઈએ. પીળો વર્ણ હતો. ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો હતી અને એના કેવા કિરાતના નામે આને ઓળખે છે. તો આ પણ યાદ રાખવાનું રહેશે મોંગોલોઇડ પ્રજા વિશેની માહિતી. તો સાહિત્ય તમારે આવી રીતે માહિતી રીડ કરી લેવાની રહેશે અને લખી લેવાની રહેશે. પછી છે નીચેની યાદીમાંથી ભારતના પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે, તો તમે અલગ પાડો. તેને અલગ પાડી દઈએ આપણે. અહીંયા પ્રાકૃતિક લખી નાખી. પહેલાં હું તમને પ્રાકૃતિક દર્શાવી દઉં. પ્રાકૃતિકમાં આપણે લીલો રંગનો ઉપયોગ કરીશું. તો લીલો રંગનો આપણે ઉપયોગ કરીએ તો પ્રાકૃતિકમાં આપણે પહેલાં જોઈ લઈએ.
પ્રાકૃતિક દાઢીવાળા પુરુષનું નિયમ ઇલોરાની ગુફાની મંદિરોની પ્રાણીઓ પ્રાકૃતિકમાં આવશે, વનસ્પતિ પ્રાકૃતિકમાં આવશે, ખીણ પ્રદેશો પ્રાકૃતિકમાં આવશે, જીવજંતુઓ છે એ પ્રાકૃતિકમાં આવશે, રણો છે એ પ્રાકૃતિકમાં આવશે, લાંબો દરિયા કિનારો પ્રાકૃતિકમાં, ઝરણા પ્રાકૃતિકમાં. બાકી આપણે બીજો કયો રંગ લઈશું? રેડ લઈ લઈએ આપણે. તો દાઢીવાળા પુરુષનું શિલ્પ છે તો એ આવશે સાંસ્કૃતિક વારસામાં. ઇલોરાની ગુફા સાંસ્કૃતિક વારસો, મંદિરો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય સાંસ્કૃતિક વારસો, અને દેવી દેવીની પ્રતિમાઓ તો આ હશે સાંસ્કૃતિક વારસો. તો અહીંયા આપણે લખી નાખી સાંસ્કૃતિક તો લાલ રંગ અને આ છે પ્રાકૃતિક તો લીલો. તો આવી રીતે તમારે જોઈ લેવું સાહિત્યનો આન્સર જોઈ લો. તો આવી રીતે આપણે અલગથી એક પાડેલું છે તો સાહિત્ય આન્સર જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે, કયા કયા? તો એનો હું તમને સીધો આન્સર જણાવી દઉં. તો એમાં આન્સર શું રહેશે? ભારતની જમીન છે એ કેટલા 8 ભાગમાં છે. 8 ભાગ છે. તો એ 8 કયા કયા છે? 8 પ્રકારની છે. તો એમાં આપણે જોઈએ તો કાંપની જમીન છે, પછી છે કાળી જમીન, પછી છે કઈ કઈ આવશે? કાંપની છે, કાળી જમીન છે, રાતી જમીન આવી ગઈ. આપણે જોઈએ તો રાતી નથી આવી તો રાતી જમીન એટલે લાલ જમીન કહી શકો. પછી છે લેટેરાઇટ જમીન, પછી આવશે રણ પ્રકારની જમીન, પછી પર્વતીય પ્રકારની જમીન, અને પછી આવશે જંગલ પ્રકારની જમીન, અને છેલ્લે લાસ્ટમાં આવશે આપણે જોઈએ તો દલદલી અથવા પીઠ. તો એટલા પ્રકારની જમીન છે એ ભારતમાં છે. 8 પ્રકાર આપણે જોઈ લીધા: કાંપની, કાળી, રાતી, લેટેરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ અને દલદલીય. તો સાહિત્ય આન્સર જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ભારતમાં જમીનના પ્રકાર. રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો. તો તમને પુસ્તકમાંથી આનો આન્સર મળી જશે. સંકલ્પમાં આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ. તો આનો પણ પુસ્તકમાંથી બેઠું મળી જશે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો. સંસ્કૃતિ એટલે શું? ગરબા, લોકય નૃત્ય અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો. એનો આપણો આન્સર સાહિત્ય હવે જોઈ લઈએ. બાકી આ વિભાગ સી છે. એના પછી આપણે એના ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ. તો આ સંસ્કૃતિ એટલે શું? એનો જવાબ છે આ: દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. તો આ પણ આનો આન્સર સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. તો પોઝ કરીને તમારે વાંચી લેવાનું છે. બાકી હું ધીરે ધીરે બધા જ ક્વેશ્ચન સ્ક્રોલ કરું છું. સંસ્કૃતિનો સમાવેશ છે તો આ સાહિત્ય જોઈ લેવી. પછી આ ગરબા નૃત્ય વિશેની માહિતી છે તો આ પણ જોઈ લો. આસો સુદ એકમથી, આસો સુદ નોમ ક્યાંક 5 સુદ, પાસમ સુદ દશમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે. ગરબા નવરાત્રિ આદ્ય શક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. તો સાહિત્યનો આન્સર તમારે જોઈ લેવાનું રહેશે. પછી આ વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણો વર્ણવો. તો એ લક્ષણો જોઈ લો. તમે સાહિત્ય જોઈ લો. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર અને આવકની વહેંચણીની અસમાનતા. તો એનો આન્સર છે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી આગળના ક્વેશ્ચનના આન્સર છે તો આ પણ સાહિત્ય જોઈ લો. આ દાઢીવાળા પુરુષનું શિલ્પ આપેલું છે એના વિશેની માહિતી આપવા નથી. તો સિંધુ ખીણ સભ્યતાની વિશેની માહિતી છે તો આ આપણા આન્સર જોઈ લેવો પોઝ કરીને. પછી દ્રવિડ લોકો વિશેની માહિતીવાળો ક્વેશ્ચન છે તો આ ક્વેશ્ચન પણ આગળના ક્વેશ્ચનો છે આ પણ જોઈ લેવો. પુસ્તકમાંથી સીધો મળી જશે ત્યાંથી તમારે જોઈ લેવો. પછી આર્ય લોકો છે તો આર્ય લોકો વિશેની માહિતી છે તો આ પણ આન્સર સાહિત્ય જોઈ લેવો. પછી વારસાનું જતન અને સંરક્ષણ તો આનો પણ આન્સર સાહિત્ય જોઈ લેવો. ચિત્રકલા તો ચિત્રકલા વિશેની માહિતી જોઈ લો. તો પોઝ કરીને તમારે વાંચી લેવાનું છે. ચિત્રકલામાં 5000 વર્ષ પૂર્વ. પછી આ ઇલોરાની ગુફાના ચિત્રો છે બધા. પદ્મપાણીનું આપણે જોયું તો શિલ્પ છે અજંતામાં.
તો એ પણ જોઈ લેવાના. નૃત્ય કલામાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને 4 નૃત્ય વિશેની માહિતી આપવાની છે. તેમાંથી આપણે આ ક્વેશ્ચન લીધેલો છે, તો આનો પણ આન્સર જોઈ લેવો. તો ફરીથી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ હવે. તો બાકી ક્વેશ્ચનો છે એ હું તમને જણાવી દઉં છું. તફાવત આપો. જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ પુસ્તકમાંથી મળી જશે. કાળી જમીન અને કાપની જમીન વિશે સીધું બેઠું આપેલું છે. કાળી જમીન વિશેની માહિતી આપણે જોઈએ તો રેગુનના નામે ઓળખાય છે. કાપની જમીનમાં આપણે જોઈએ તો 2 પ્રકારની જમીન હોય છે, બે બાંગર અને ખદર. સંસાધનના પ્રકાર માલિકીના આધારે અને વિતરણના આધારે પુસ્તકમાં મળી જશે. તો આ બધા ક્વેશ્ચન તમને મળી જશે. બાકીના આ ક્વેશ્ચનમાં પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી માહિતી અને આર્થિક ક્ષેત્ર પ્રવૃત્તિ છે, જેમાંથી પ્રાથમિક ઓળખી યાદી તૈયાર કરો. પ્રાથમિકમાં આવશે આરોગ્ય, ખેતી આવશે, પશુપાલન આવશે, મત્સ્ય ઉદ્યોગ કહી શકો, મરઘા બતકા ઉછેર પ્રાથમિકમાં આવશે. પછી કાચી ધાતુનું ખોદકામ, ટાંકણીથી લઈ એ બધા જંગલ પેદાશો એકઠી કરવી પ્રાથમિકમાં આવશે. પછી આ બધી માહિતી જોઈ લેવી. પછી 5 લોકનૃત્યો આપેલા છે, તે શોધીને બતાવવાના છે. તો અહીંયા જો આ ધમાલ આપેલું છે. પછી કયું છે? એક ધમાલ આપણે ગોતી લીધું. બાકીના મિત્રો તમારે જાતે મિત્રો ગોતી લેવાના રહેશે. આ પોઝ કરીને મિત્રો તમે વાંચી લેજો. પછી આ 3 ચિત્રો વિશેની ઓળખી બતાવવાના. દરેક ચિત્ર વિશેની માહિતીના 2 મુદ્દા લખવાના છે. તો કાળી જમીન છે આ. પછી આપણે જોઈએ તો નટરાજ શિલ્પ જોઈ લીધું, દાઢીવાળા પુરુષનું, અને આ આપણે નટરાજ છે એનું માહિતી તમારે દેવાની રહેશે. પછી આ વિભાગ ડીમાં આપણે જોઈ લીધા ક્વેશ્ચન આર્યો અને કોની વિગત જોઈ લીધી? દ્રવિડની વિગત જોઈ લીધી. ચિત્રકલા વિશેની માહિતી જોઈ લીધી, અને આ માહિતી પણ આપણે જોઈ લીધી. તો બધા ક્વેશ્ચનો આપણે કરાવી દીધા. પછી કાપની જમીન છે એ તમારા નકશામાંથી દર્શાવી દે. તમને નકશો છે એમાં આપેલી છે, તમારે દર્શાવી દેવાની રહેશે. તમને પુસ્તકમાંથી મળી જશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય પેપર જોઈ લેજો. જય હિન્દ, જય ભારત.